તે કૈલાસ આવશે દેવો ઋષિ રાજ ચારણો નંદ ચરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ આવશે દેવો ઋષિ રાજ ચારણો નંદ ચરાવે ત્યાં કરે છે ચાર વેદની વાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત હે શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત યો યો પકડે આજ શિવજી કરે કાનો નાદ દીકવાનો ના તુદા હાથ જોઈને દેવો પકડે હાથ ભોળાને ગજવે દેવો હાથ શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત ભોળાને ભજીયો જીવ દિન રાત હે શિવને હવે ભજીયો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત યો યો આ મંડળની ફરમાન મારું મંડળ બાપ હરિઓમ હર હર નાચ્યા નાથ હરિઓમ હરિઓમ હર હર નાચ્યા નાથ સાસરી ભાણોગે દિન રાત તું જીવન દીપ દીપ નવાજ હરિઓમ હર હર નાચ્યા નાથ સાસરી ભાણોગે દિન રાત તું જીવન દીપ દીપ નવાજ જીવ છો કણ કણ માં હે યાદ ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજ્યો જીવ દિન રાત એ શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજ્યો જીવ દિન રાત ભગવાન જય પ્રભુ સર સર પર સ્વધાર્ય માર કાર્યાનુસાર કર કર માર ધાર્ય કરે અભિમાનવાન પર ભર્યતિ હુર હરક ભરે નિર્ખાટનાર પ્રવાર પ્રવાર સિર નિર્જા નિકુટ મુકુટ સિર સવાર નમે પર પરાર પરાર પર ઘૂંગર રંગ ભર સુનીર શ્યામ રમે દિલ રંગ ભર સુનીર શ્યામ રમે દિલ રંગ ભર સુનીર શ્યામ રમે
સેવાથી સંતો વિદાય લેશે એટલે બધા એકવાર જય જયકારના નાદ સાથે આપણો કાર્યક્રમ દીપી ગયો છે બાપ એટલે બધા જય જયકારના નાદ બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ કી મારા બાપ જય બોલો બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી ચારમ મેઘ મદારમ પરિવારમ જલધારમ દાદુર્નંકારમ મયુરપુકારમ દલિતાકારમ વિસ્તારમ નાનય સંભારમ યા અપારમ ન ઉમાત્ર ગહેરા દે પ્યારી ગોકુળ આવજો ગિરધારી તમે ગોકુળ આવજો ગિરધારી રે તમે ગોકુળ આવજો ગિરધારી જો વાહ મોજ વાહ कुमार मलार गिरा पियू पियू शब्द पुकारत जाकर ड्यूटी को कंठ गिरा कोई दाना दाना दड़ हो दड़ा कन धड़ा गिरिवार शिखर जरे बरकत बरखा घरार घरार गन गोर गदे दिले 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 घरार घरार गन गोर गदे बोल सिद्धेश्वर महादेव की स्वामीनारायण भगवान की ए आम जो 72 વર્ષના મેં આમ નામ છે બાપ મેં પેલા કીધું હતું તમારા બધાના ચરણમાં વંદન કરી આજનો કાર્યક્રમ એમને શરૂઆત કરી એટલે બાપ એકવાર જય જયકારનો નાદ થવો જોઈએ તમારી જય શ્રી બાપ ઈશ્વર સુધી પહોંચી જાય તો તમને પણ બાપ ક્યાંક ઈશ્વર ભગવાન માતાજી સંતો નિરોગી રૂપે રાખશે સુખ સંપત્તિ આપશે એટલે પ્રેમથી એકવાર જય બોલો બોલીએ સિદ્ધેશ્વર મહાદેવ કી ધન્યવાદ ધન્યવાદ સંગીતાબેન લાવડિયા અને અમારા સાથી કલાકારો બધાને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે આપણે પ્રેમથી બધા આવો નવો સાથ સહકાર આપતા રહેજો એવા અમારા અડીખમ સાહિત્યનો વડલો કહેવાય એવા પોપટભાઈ માલધારીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આજે અમે સોંપીએ છીએ અને અમારા કેપ્ટન છે આજે ઘનશ્યામભાઈ બલર એકવાર એમને પણ જોરદાર તાળી બધાવો એ અમારા કેપ્ટન છે આજે એ જ્યાં કે ત્યાં ધોની ને કોહલી ને બધાને ઉતરવાનું એટલે આજે અમારા કેપ્ટન છે ઓહો વાહ 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 જો ગાતા નથી ગોળ થયા વાહ ભગવાન તમને જે અહીંયા આપે છે લાખ લાખ વંદન છે બાપ આવો ને આવો બધા સાથ સહકાર આપતા રહેજો આવે પોપટભાઈ માલધારી निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार बरनव रघुबर बिमल यश जोदायक फल चार। पण बुद्धिहीन तनु जान के बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार। पछी बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। मा चिंता बेघन विनाशिनी बाडी तू कमलासने सका पण विसहथी तो अंशवाहिनी माडी विसहथी तो हंसवाहिनी माडी विसहथी तो हंसवाहिनी माता दुर्गा हमें देहु सोमा। आज रोज रुगनाथपुरना आंगणे स्वामीनारायण भगवान मंदिर विश्रांति महोत्सव सिद्धेश्वर महादेव नूतन शिवालय उद्घाटन महोत्सव प्रसंगे જ્યારે હું તમે મળ્યા છે ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આ ભૂમિને પ્રણામ કરી, સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં પ્રણામ કરી, સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રણામ કરી, આ બધા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આ તમામના ચરણોમાં પ્રણામ કરીને મારા શબ્દોની શરૂઆત કરું છું. ત્યારે અહીંયાથી પૂજ્ય સંતો પધાર્યા હતા અને ભાવથી એવી સારી ગણપતિ વંદનાની શરૂઆત જે કલાકારને સાંભળવા એક જીવનનો લાવો છે. ટૂંકમાં દરેક કલાકારોના પરિચય આપી અને પછી મારે તમને હવાઈની તરફ લઈ જવા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ જેને આપણે હમણાં સાંભળ્યા છે સાહેબ, 15 વર્ષથી સતત નવરાત્રી એમની લંડનની ધરતીમાં હોય છે. એવું સૌરાષ્ટ્રનો અષાઢી ગાયક એટલે બિપિનભાઈ સઠિયા પણ ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને પણ વધાવી લેશું. બિપિનભાઈ સઠિયા અને અનેક વાર કેસેટોમાં, ટીવીના પડદે, ચાહે ઈટીવી ગુજરાતી હોય, જી ગુજરાતી હોય, દૂરદર્શન હોય, અનેક વાર સ્ટુડિયો ગિરિરાજથી લઈ અને અનેક સ્ટુડિયોમાં કેસેટોમાં આ બધા ટીવીના પડદે નિહાળ્યા છે. અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતા સ્વર આપ્યો છે. આખો પરિવાર જેનો કલાકાર છે સાહેબ. પણ ખરેખર બહુ જૂનું જાણીતું નામ, આંગળીના ટેરવે સુરીલા ગાયિકામાં નામ લેવું હોય તો સંગીતાબેન લાવડિયાને યાદ કરવા આપણે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તાળીઓના ગડગડાટથી આપણે એમને પણ વધાવી લેશું. જે દીકરી છે એમની ઉંમર બહુ નાની છે, પણ નાની ઉંમરમાં બહુ સારા જબરદસ્ત લોકગીતો, એવા ભજનો અહીંયાથી આપણને સંભળાવશે એવા ચંદ્રિકાબેન ભીલ પણ ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને પણ વધાવશું. બિપિનભાઈ વાત કરી સતત અમારા દિવાળી પછીના આમ નામ કાંકીડા જેઠ મહિને રાતા હોય
કલાકારો કારતકમાં રાતા હોય. અત્યારે અમારી સિઝન છે સાહેબ, પણ રોજના ટ્રાવેલિંગ, રોજના થાકોડા હોવા છતાંય અમે તો બોલીને ઉભા થઈને પાછળ વ્યા જાય, બીજા કલાકારને રજૂ કરી દઈ. પણ અમારા સંગીતના સાધકો સાહેબ હમી હાજના બેઠા હોય તો સવાર સુધી બેસી રહે. પણ એવું સરસ બેન્જોની દુનિયામાં આગવો કેળો જેને પાડ્યો છે અને સાધુનું ખોળ્યું છે સાહેબ, પણ અમારું ગૌરવ છે. બેન્જો ઉસ્તાદ પ્રફુલભાઈ હરિયાણીને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. એની સામે તબલામાં જે આ બે હગા ભાઈઓ છે, હવે શેઢા હાટું લગભગ ઘણા કોટે સડે અને અમારા તબલા બેન્જો હામાં ભાઈ વગાડી લ્યો. અને સંતોની આજ કૃપા, અહીંયાથી એક પરિવારના જે નામ ચડાવવામાં આવતા હતા સાહેબ, બીજું કાંઈ નથી. તમારી પાસે કેટલી સંપત્તિ છે એને જીરો કરી નાખો, પણ કયા માર્ગે વપરાય છે એ મહત્વની વાત છે સાહેબ. આ સંતોની નજીક રહી અને લાખ લાખ રૂપિયા સુધીના અહીંયાથી બોલ આવ્યા છે. સગાવે ભાઈઓ છે, પણ સાહેબ તબલાની ઉપર જે સંગત આપે છે અને એવા સંતવાણીના નામાંકિત કલાકારોથી લઈ મારી સુધી સંગત આપી છે. તબલાના તરવિયા અમારા ભાવેશ બાપુ હરિયાણીના તાળીઓના ગડગડાટથી એમને પણ આપણે વધાવી લેશું. એની બાજુમાં સંગત આપે છે શકુરભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવશું. મંજીરાના 2 માણીગરો છે, 3. એ તો બેન એનું તો આગવું નામ છે. આપડા બે ના નામ આપો. વજેરામભાઈ ને વિહાભાઈ, 2 એક જ રાશિ ના લ્યો, 2 ને તાળીઓ વધાવ લ્યો. વજેરામભાઈ ને વિહાભાઈ પણ બહુ જૂનું જાણીતું. આમ તો 3 એક જ રાશિના છે, પણ સાહેબ મંજીરા એ કઈક અલગ પ્રકારથી વગાડે છે. જેટલી અમે કલાકારો મોજ કરાવતા હોય ને એનાથી 3 ગણી તો અમારા આ ઉસ્તાદો બધા મોજ કરાવતા હોય. પણ એવું જબરદસ્ત બહુ જૂનું જાણીતું નામ મંજીરાના એવા બેતાજ બાદશાહ જેને કહેવાય અમારા વિનુભાઈ ડાબડિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને ખાસ કરીને તો આમ તો હળંગ આમ નામ પ્રોગ્રામ હોવા છતાં, અવાજ કયું કરતા ન હોવા છતાંય અમારા અવાજને મઢીને આપના કાન સુધી પહોંચાડે છે. બહુ સારા સાઉન્ડ મળ્યા છે. શું નામ રાખ્યા? વિપુલ સાવંત. હું કાયમિકના માટે એક વાત કરું છું. એક ડાયરામાં હારા માઇક અને જીવનમાં હારા વાઇફ. ડાયરામાં હારા માઇક અને જીવનમાં હારા વાઇફ, 2 વસ્તુ વ્યવસ્થિત હોય તો આમાં ટાઈમે બોલાય, ઓલા પણ ટાઈમે ઓફિસે ઘરે જઈ જમવાનું તૈયાર થાય. ફરક એટલો છે આની સામે બોલાય. આ લાંબી વાત વાળા ફટાકડા મોઢા ફૂટશે થોડા, અમુક તમારે સમજવાનું રહેશે, બરાબર. પણ અમારા વિપુલ સાઉન્ડ જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમને વધાવી લો સાહેબ. અને એથી વિશેષ આનંદની વાત છે, લગભગ વિડીયો વાળા નડતા જ હોય, પણ અહીં પહેલી વાર મેં એવા જોયા છે કે શાંતિ બેસી ગયા છે. અને વળી એને રસ્તો ખુલ્લો આપ્યો છે, નકર આ લગભગ નડતા હોય. પણ બહુ સારા વિડીયોના ઓપરેટર છે. આપણે જેવા છે એવા અંદર ઉતરી જાય. કાલ હોય ન હોય એની ખબર નથી, પણ આ વિડીયોની અંદર કેદ થઈ જાય સાહેબ. દીકરાના દીકરા આ પ્રસંગની કેસેટ જોશે ને એને ખબર પડશે કે મારા દાદાએ આ પ્રસંગમાં એટલા રૂપિયા ઉડાડ્યા હતા. મારી પણ ફરજ પડે સંસ્કૃતિને ટકાવી રાખવા માટે. જેવા છે એવા પ્લાસ્ટિકનો કેમેરો છે મારીને તમારી સામે આવી જાય અને જેવા હું તમે છે એવા અંદર ઉતરી જાય. કઠણા એ વાતની છે પરમાત્માએ 2 કેમેરા આપ્યા. ભગવાનની મૂર્તિ સામું જોઈ જોઈને મરી ગયા, પણ એક ફોટો અંદર ન ઉજર્યો. આ મોટી કઠણાઈ છે સાહેબ. પણ સારા વિડીયોના ઓપરેટર શું નામ રાખ્યા? ડિવિઝન, જીવિઝન. હું પાછું બપોર પછી નિશાળા નથી ગયો, એકચ્યુઅલી તકલીફ થશે. જીવિઝન વિડીયો તાળીઓના ગડગડાટથી એમને વધાવો. હવે ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં હવે આપણે જો સંતો નીકળી ગયા છે એટલે હવાયણસ કરવી છે. હવે એવું એક હાસ્ય કલાકારની દુનિયામાં બહુ વર્ષો જૂનું નામ મારા મોટાભાઈ સવાન, મારા જ્ઞાતિબંધુ છે ભાઈ કરશનભાઈ મેર ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી એમને વધાવી લો. અને આનંદની વાત એ છે કે આજ તમારા બધાના દર્શનનો મોકો અમને જેને આપ્યો છે, સંતોના દર્શનનો મોકો અમને જેને આપ્યો છે, એવા એક સફળ ઓર્ગેનાઇઝર, સુરતમાં ગુંજતું નામ, આપના ત્યાં આવતા પ્રસંગ, કોઈ પણ પ્રસંગે તમારે લગ્ન ગીત કરવા હોય તો ભલે, લોકગીતો કરવા હોય તો ભલે, ડાયરો કરવો હોય તો ભલે, પણ ખાલી માત્ર ઘનશ્યામભાઈ બલરને મળી જાઓ સાહેબ. સૌરાષ્ટ્રના તમામ કલાકારને લાવી શકે એવા અમારા દિલથી એમના સાથે સંબંધો છે. ઘનશ્યામભાઈ બલરને જોરદાર તાળીઓના ગડગડાટ વધાવો.
બહુ જૂનું જાણીતું નામ છે. એટલે મને ઘણીવાર ઘણા પ્રશ્ન કરે. હવે તમને જ્યાં મોજ આવે ને ત્યાં આમ જો વાતમાં મજા આવે તાળી પાડજો, ભજનમાં મજા આવે તો હાંકલો કરજો, ઈથી મોજ આવે તો સૂટાની વ્યવસ્થા બહુ સારી છે. સૂટા જોતા જ લઈ જાયજો. એક જગ્યાએ મારે 2-3 વાર બોલાઈ ગયું, સૂટા જોતા જ લઈ જાયજો. સૂટા એક ભાઈ પાછળથી ઉભા થયા, મને કે ક્યાર ના કયો પણ બાધા હોવા જોઈએ ને ભાઈ. પણ આ તો બધી ભરેલી વાદળીઓ બેઠી છે. હા, અહીંયા તો જે તમારા તરફથી આવે એ મહાદેવના સાનિધ્યમાં વાપરવાનું છે સાહેબ. પણ મને ઘણા એમ કે ભાઈ તમારા સૌરાષ્ટ્રના સંતોની તાકાત શું છે કે તમે જ્યાં હોય ત્યાં એમની વાતો કર્યા કરો, સ્વામીની વાતો કરો, તમારા સંતોની વાતો કરો. એમની તાકાત કઈ છે? અને એની પાસે એવડું ભજન છે, એમનો પુરાવો કયો છે? ત્યારે મારે કેવું હોય તો એટલું કહી શકાય કે ક્યારે તમે સાળંગપુર ગયા છો? તો કે ના, કે એકવાર સાળંગ કે કેમ કે આજની તારીખમાં સાહેબ અમારા સ્વામી આરતી પ્રગટાવે અને હનુમાનજીની મૂર્તિ સામે આરતી ઉતારે ને તો મૂર્તિ ડોલવા મળે. એ અમારા સંતોનું પ્રમાણ છે સાહેબ. એથી વિશેષ અમારે કઈ જોતું નથી, એનાથી વધારે કાંઈ નથી જોતું. અને અહીંયા તો મહાદેવ બિરાજમાન હોય, ગજાનંદ ગણપતિ મહારાજ બિરાજમાન હોય, દાદો હનુમાન બિરાજમાન હોય અને ભગવાન સ્વામિનારાયણ. આ ભાવથી આવું સરસ મજાનું આયોજન, આ એની કૃપા હોય તો જ થઈ શકે સાહેબ. હમણાં તો એક જણો હનુમાનજી તેલ ચડાવવા ગયો ને, તે હનુમાનજી મંદિરની બહાર બેઠા હતા. બોલો તેલની બરણી લઈને આવતો હતો, હનુમાનજી ગઈ કયું તેલ વાપરે? અજવાળી દીધો કપાસિયાનું નાખીને. હવે હનુમાનજીને ખંજવાળ આવે એવા તેલ સડાય આવે, એ બીજા દાનમાં શું દેવા નાખ્યો? ચડાવવા ના મારતો ને વાહ ઘણા ટોટલ મારતા છે. કેટલા થયા એ ટોટલ કેટલા થયા સાહેબ? ભિખારી ભક્તિ ન કરે, રાકા ભજે ની રામ, દાન દેવા ઈ તો બહુ દોયલા કોક મરદીવાના કામ. જેવા તેવાના કામ નથી. અહીંથી જે છૂટાવ લઈ લઈને મિત્રો આવે છે. તમને એવું નથી લાગતું કે આ બધી સંતોની કૃપાથી હાલે છે? અને આ સત્યના નજીક તમે ભલે કોઈ પણ દેવની ભક્તિ કરતા છો, પણ એક સત્યના નજીક આપણે 100% જીવીએ છીએ સાહેબ. નહીતર આવી લરખડી હોય, આવા મંડપ, આવા સ્ટેજ, આવા હાલવાની વ્યવસ્થા, આટલું બધું સિસ્ટમ, શાંતિ, આ એની કૃપાની જ બીજું શું કયો? બાકી અત્યારે જો કોઈના રાજા ઉપર આધારે રહી તો હા અઠે ગઠે હાલે બધું. અઠે ગઠે શબ્દ આપણો છે સાહેબ, હવાણ શબ્દ આપણો છે. કેટલા નામ લઈ ત્યાં આમ તળપદી ભાષા. ભલે તમે વિદેશમાં રહેતા છો, અમેરિકામાં રહેતા છો, પણ તમારી માતૃભૂમિને ભૂલ્યા નથી સાહેબ. અને ભાગશાળી છો તમે. 125 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ તમારા ગામમાં અહીંયા સ્થાપના થઈ હતી સાહેબ. એટલે એ આનંદની વાત છે ખરેખર. 125 વર્ષ પછી પણ આજ તમે સંસ્કૃતિને ટકાવી રાખી. નહીતર આપણા ભારત ઉપર અમેરિકાની નજર એકવાર આવી. અમેરિકાથી મહેમાનો છે એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. ઓબામાને એવું છું ભારતમાં જવું છે, બેકિંગ આપજો. આવી ગયું એવું છે. આપણે બીજું લાવી. કોઈ મને સાંભળી ગયું હોય તો મને ખબર નહીં. એકચ્યુઅલી કારણ કે ખોટા હાઉસ વાળું અમારું બધું પેક કરેલું હોય, ભાઈ આમાં કારે કોને મોઢે થઈ જાય નક્કી નથી. હા, અમુક રિપીટ થતું હોય કહેજો, અમને ન ખબર હોય. કારણ કે મૂળ 250 જોક છે ને 2,000 કલાકાર છે. હાલે ભાઈ આમાં તો તમે બધા સમજુ છો એટલે સારું છું કહી દીધું. હા, નગર અઠે ગઠે આમને ઉપરથી વયું જાય. હા, એવું નથી કાંઈ. પણ આપણે તો લેર જ કરી તમતાર. હું બીજું ઘણું બધું લાવીશ, તમે જોવો તો ખરા. હજી તો નંબરિયા પીડ્યા છે. કારણ કે આઈ એમ ભરવાડ, બરાબર. કલાકારનો આપણો ધંધો નથી, આઠે ગઠે જ લાગ્યા છે સાહેબ. ભગવાને પેલા જયારે વાહનની વેચણી કરવામાં આવી, તમામ સમાજને બોલાવ્યા હતા. તમામ પટેલ સમાજ આવી ગયા, વણિક સમાજ આવી ગયા, રાજપૂત થી લઈ અને રાજપૂત કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રવારી, ભરવાડ, ભામણ, ભાણ, મીર, સોમરા, મૈયા, ખૈસા, ખવ્વા, ખાન, વાણિયા, વાણંદ, લુહાર, સુતાર, સતવારા, હોની, ઘાસી, મોશી, મેમણ, મુંડા, ખોદા, ખત્રી, ગોલી, કસાઈ, મસલાંગ, માળી, ચારણ, બારોટ, સાધુ, સંતો, નાગર, નાગબા, વણકર, વાંજા, વાકરી, નટ, ભટ્ટ, હોરાસંદી, મલ, ફકીરી, હોટ, ભવૈયા, ગજે, ગોલા, જબોરીશા, શેદ, પારસી, ધોતિયા, ધોબી, મતવા, પિનેર, રાવણ, કુકડી, પસ્સા, પત્તે, નાયકા, નાયક, વાગીરવાદી, સીધી, સિબાલ, દલાલ, પઠાણ, મકરાણી, મુજાવર, બિલ, ભોપા, ખારવા, ખમીસા, ખ્રિસ્તી, લંકા, હાયહગર, હરણિયા, ડેર, ડૈયા, ડફેરમજીના બધાને ભેગા કર્યા. ચાલ્યો
એટલે બધાએ જઈ ને પછી ભગવાનને પૂછ્યું કે હું ભેગા કર્યા કે ભાઈ વાહન વેચણી કરવાની છે. એમાં જે તમે બધા ટાઈમસર જાગવા વાળા ઈ વેલા ગયા. 6 વાગ્યામાં જઈને દરવાજા ખોલ્યા. બોલો એ ભગવાન ખોલો દરવાજા. હું સહી કે ખોલો, હું ભેગા કર્યા ઈ કયો. ભગવાને કીધું કે ભાઈ વાહનની વેચણી કરવી છે એટલે તમને બધાને બોલાવ્યા છે. એમાં વણિક સમાજ હતા અને પટેલ સમાજ હતા અને બધા ગયા કે બોલો છે હું ઈ કે અહીંયા BMW પડી છે, ફોર્ચ્યુનર પડી છે, ઇનોવા પડી છે, ડસ્ટર પડી, જે તમને મોજ આવે ઓડી થી લઈને બધી ગાડી પ્રાડો સુધીની પડી, તમામ ઉપાડો. ડાય કોમ હતી જે બધી તમે બધા વ્યવસ્થિત, કોઈ BMW લીધી ને, કોઈ ફોર્ચ્યુનર લીધી ને, કોઈ ઇનોવા લીધી ને, કોઈ ટાવેરા લીધી ને, નીકળી ગયા. પછી મધ્યમ ગયા બધા. હું બોલાવ્યા એ કે આ ફ્રન્ટ ની પડી ઉપાડો મારુતિ જાન ને વાન ને જે હાથમાં આવી ઈ લઈને ગયા LPG બધા. અમે દૂધના દંયા ભરવામાં રહ્યા, મોડા પીડ્યા ભાઈ. 11 વાગે ગયા અમે મોડે. પછી હાકળ ખખડાઈ ભગવાન ને. પરોળિયાએ કીધું હું સાહેબ ભગવાનને મળવું, સાઈડમાં રે. ભગવાન કીધું હું આવ્યા. અમે ભાઈ હામું કીધું હું ભેગા કર્યા છે બધાને. અરે ભેગા ઈ હાટું કર્યા હતા, વાહન વેચણી હતી તો અમને તો આપો. અરે કે પણ વહેલા વહી ગયું ભાઈ, બધા હારી હારી ગાડીઓ લઈને વહી ગયા, તમે મોડા. અમે કીધું ભાઈ અમે દૂધ ભરવા વાહી રહ્યા હતા, દનિયા ભરવાના હોય ને અમારે, અમે થોડા વહેલા આવી ગયા. ભગવાન કે હવે બધું ખલાસ થઈ ગયું છે, તમે ઘરે વહી જાઓ. પણ એમ આપણે થોડા જાય ભાઈ. અમે કીધું જે કરવું એ કરો, બાકી વાહન આપો. પછી એને વિશ્વકર્માને કીધું પડ્યું કઈ જૂનું, ઓલો કે 2 ફિયાટના ટાયર પડ્યા છે વિશ્વકર્મા કે, એક બુલેટનું વ્હીલ પડ્યું છે, થોડીક એંગલું પડી, ફિટ કરો જે થાય બનાવો. એનો બનાવ્યો તગ્ગો ભદ. સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં સાહેબ. હવે ઈ જો તગ્ગો આપણે હાંકતા હોય તો ભલે એક બોલાઈ ગયું, આપણે એથી અનેક ઘણું બોલશું. રિમોટ વગરના ગાડર બકરા આવે જો ઈ આપણે હાંકી શકતા હોય. ગાડર બકરાને રિમોટ નથી આવતા સાહેબ. પણ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી થી 500 ગાડર ન વટે, એ અમારે આવવું પડે. અમારો ખાલી એક કાગળની પપોડી વગાડી ને એટલે રીવે ચાલે, કારણ કે આપણી કંપનીનો માલ સહી સાહેબ. અને મોદી સાહેબ તો ખરેખર જો આમ જો CM માંથી PM બને તો આપણે પ્રાર્થના કરી સારું બની જાય તો, કારણ કે હજી ઉંમર નાની છે, ભલે રાજ કરી લે. અમેરિકામાં યુવાનો રાજ કરે, બુઢાઓ બધા પેન્શન ઉપર છે. આપણે અહીં બુઢા રાજ કરે, જુવાનડા ટેન્શનમાં છે. મોદી સાહેબ થોડીક વાર અહીં આવ્યા હોય 5-10 મિનિટ માટે, આવીને તો પેલા આપણા આયોજનના વખાણ મળે કરવા. તમારા ગામના આંગણે ભગવાન શિવની પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો છો ભાઈ બહેનો. મત માથે નથી આવ્યો, સ્વામિનારાયણ સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યો છું ભાઈ બહેનો. ગુજરાતની જનતાને મારે બીજા રાજ્યોથી અલગ રીતે કરવી છે ભાઈ બહેનો. બીજા રાજ્યોને પહાડ મળ્યા છે તો રણ નથી મળ્યા, રણ મળ્યા છે તો પહાડ નથી મળ્યા. ત્યારે આપણું ગુજરાતને કચ્છ જેવું રણ મળ્યું છે, સોમનાથ જેવો દરિયો મળ્યો છે, ગિરનાર જેવો પહાડ મળ્યો છે. મિત્રો એકવાર મને CM માંથી PM બનવાનો મોકો મળ્યો છે ભાઈ બહેનો. PM બન્યા પછી મારા એવા વિચારો છે ભાઈ બહેનો. અત્યાર સુધી ગુજરાતની દીકરીઓ મારી યશોદાઓ બધી સાસરે જાતી હતી ભાઈ બહેનો. હું PM બની જાઉં પછી કોઈ બહેનોને જવાનું નથી, બધા ભાઈઓને જ જવાનું છે ભાઈ બહેનો. આપણું થાય હું એ આવો કાયદો કાઢ્યો હોય તો આપણું થાય હું. આપણે રૂડા કેવા લાગીએ વળાવતી વખતે હાડી ઓઢી હોય, મૂછુના ઠોંગા હોપટ નીકળ્યા હોય, પછી આપણે ભજ ભરીને કહી કાકા મારે આવું મને બીડી લેવા નહીં જવા દે. કેવા લાગે જો કેવા લાગે સાહેબ. પણ અહીંયા સ્વામિનારાયણના એક સંતોના આશીર્વાદથી આપણે લેરખડી કરી છે. ત્યારે મારે સાળંગપુર હનુમાનજી મંદિરની મૂર્તિ જો ભગવાન એક સ્વામિનારાયણના સાધુ જો આરતી ઉતારણ મૂર્તિ ઢોલતી હોય તો મારે હનુમાનજી મહારાજને યાદ કરવા તમને પેટ ભરીને છાવા છે. ત્યારે તો
जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धामन अंजन पुत्र पवन सुत नामा क्या मोजा बन रे महावीर विक्रम बजरंगी कुमति निवार कुमत के संगी कंचन वर्ण विराट सुबेसा कानन कुंडल कुंसित कैसा अजवर और ध्वजा विराजे कांधे को गगने ऊंचाते शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियत चातुर राम काज कर देखो आतुर राम काज कर देखो आतुर ए आ मोजा जो ए प्रभु चरित्र सुन देखो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धर सी ही दिखावा विकट रूप धरि लंक जलावा ए भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाए सदैवन लखन बियाए श्री रघुवीर हर सिवर लाए रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय पर समझाई सहस्र बदन तुमरो यस गावे यस कही श्रीपति कंठ लगावे ये आ मालधारी ने मोजा राम मिलाए राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस्र जोजन पर भानु लील्योताय मधुर फल दानु प्रभु मुद्रिका मिल मुख माही जल दिलाद गए हसरत नाही दुर्गम काज जगत के जय जय सुगम अनुग्रह तुम्हार जय जय हम दुआरे तुमर सवारे नाट्या तुम कई सारे सब सब लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन देन सहारो आपे तीनों लोग आंख से कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे आसे रूप हरे सब पीरा जपत निरंतर हनुमंत पीरा संकट से हनुमान छुड़ावे मंगलम वचन ध्यान जो गावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे आरोग्य प्रताप तुम्हारा ये पर से अवसादु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे आज सीधी नवनिधि के दाता असबर दीन जानकी माता तुम्हारे पास सदा रहो गुपत के दाता
भजन राम को पावे जन्म जन्म में दुख बिसरावे अंत काल